હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. તો અમે આવી ગયા છીએ પાછા ખેતરમાં. કેમ કે ભાઈ અશ્વિનાબેન તમારો મમ્મી પપ્પાના ઘેર હોય ને એટલે ખેતરમાં જોવા મળી છે. અને હાલ હું ફરું છું અમારા એરંડોના ખેતરમાં. આ જુઓ તમને અમારા એરંડોની માળો બતાવું ભાઈ, કશેવડી મોટી મોટી માળો થઈ છે. આમ આ જુઓ, આ ભોય પડી જશો. અમારે એરંડો એટલો વજનવાળી ભાઈ માળો થઈશ, જેના લીધે આખો એરંડો ભોય પડી જશે. સાચું છું, આખું નમી જશે. હા અમારો, હા આવી કોક અમારા એરંડોની માળો છે. શમ કે આ વખતે અમારા એરંડા હારા થયા છે ભાઈ, તાને સુધરી જાય અમારા એરંડા. પણ હું એરંડા જોવા નથી આવી, આમ તો એક બીજા કોમ માટે આવી હતી. અને એ કોમ છે આજે અમે એક અનોખી અને અતરંગી રેસીપી બનાવવાનો છીએ. અને એ રેસીપીનું ભાઈ નામ છે શીલ. અમે આજે શીલની રેસીપી બનાવવાનો છીએ. મસ્ત, જેને ના ખાધી હોય, મતલબ જો એન્ડમાં જ્યારે એ બનશે ને એટલે તમે ઓળખી જશો. પણ એની બનાવવાની જે પ્રોસેસ છે, એ જે છોડ છે એને જોઈને તમે કહેશો હે આ આવાની રેસીપી બનાવશે. પણ ઓહો, તો આજે બનશે ભાઈ શીલ્યો. અમે બનાવવાનો છે શીલ્યો. તો એકણભાઈ જો અમારા મમ્મીએ શીલ વેણી લીધો છે ને મમ્મી તમને બતાવશે શીલ. આ રહ્યા જુઓ, ઓનો શીલ કહેવાય ભાઈ. આ શીલનો કોક આવો પૌધો હોય જુઓ. હા, એકદમ કૂણું કૂણી લેવાની ભાઈ. તો મમ્મી એકણ ખાસા બધા વેણી લીધા છે ને, તો ઘણા જસોદા તો કણ શીલ્યો વેણસ. જો સાબરકાંઠામાં તો અમે ઓનો શીલ કહીએ છીએ, પણ તમે તમારા ઈકણ ઓનું શું કહો છો ને એ કહેજો, હરખું જોઈ લો. જુઓ તમે કમેન્ટ કરીને કહેજો કે તમે ઓનું શું કહો છો ભાઈ. મારી મમ્મીને તો એરંડોમાં શેક પહેરી જશે. કેટલા સ્વાલી જો અમારે ખાસ મહેમાન છે ગોધનગર થી, જસુભાઈ કરીને. તે ઈવન શીલ્યો ખાવો હોય તો મોરી આવું અમારા ઘેર અશ્વિનાબેન ઠાકોર ના શીલ્યો ખાવા. ઓકે ભાઈ, અમે શીલ્યો બનાવવા બેસી જઈએ. આજુ ભાભી અને નેચા બાજરીનો લોટ, મસાલા પેલો રે ભાઈ શીલ્યો જો. ચલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પણ આખું નહીં બતાવી શકું તો તમે યુટ્યુબ પર જઈને જોઈ લેજો. હા, તાણે ન કરતો તમે આમ જોવાય ના જો. તો ભાઈ એકણ શીલ્યો બનવાની શરૂઆત થઈ જશે. હવે એકણ વણોઈશ. જુઓ શીલ્યો વણોઈશ. હા, તો આવી રીતે કોક અમારો શીલ્યો વણોઈશ. અને હવે ગોઠવાઈ જઈશું. જો આ ગોઠવી દીધા છે મસ્ત. ઓકે, તો જો આપણો શીલ્યો ભાઈ આવો કોક બનીને તૈયાર છે. જો મસ્ત યમી યમી. અને અમે લોકો હવે શીલ્યો ખાવા બેસી જઈએ. જો આ કઢાઈ ભરીને બનાવ્યો છે. હું તો ભાઈ ખાઈ લે, મને ભૂખ લાગી છે એટલે અમે તો ખાઈ લેશું. ચા અને શીલ્યો ખાવામાં આવશે ભાઈ. ચલો આવજો આવજો.